ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોડિયામાં દીપડીએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો। સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં દીપડી અને તેમના 2 બચ્ચા જોવા મળ્યા છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડીને પકડવાની કામગીરી શરૂ કરી છે। સાથે જ ગ્રામજનોને રાત્રે બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। વન વિભાગ દીપડા તેમજ સિંહની હિલચાલ પર પણ સતત નજર રાખી રહ્યું છે। आज અમારી માથે હુમલો કર્યો। હવે અમે કોઈ જનાવર માથે હુમલો કરીએ તો કેવું તરત જ થતી કાર્યવાહી થાય છે। આ મારી માથે હુમલો કર્યો લઈ કારણ મને કઈક થઈ ગયું હોત તો આ મારા મા બાપ ને તમે કોઈ બીજો છોકરો કે કોઈ આપી દેત તમે તો તમે જનાવર માથે હુમલો કરીએ તો તમે થતી કાર્યવાહી કરો છો તો અત્યારે મારી માથે હુમલો છે ના તમે કોઈ થતી કાર્યવાહી નહીં કરો। અમારે જાનની જોખમ છે અને રોજ ને રોજ નાના છોકરાનું ધ્યાન રાખીએ છીએ અને નાના છોકરા હોવા છતાં જાગવું પડે છે અને અહીંયા પાડોમાં પણ આવે છે અને કૂતરા હોય છતાં મકાન ઉપર પણ ચડેલા છે એવા પણ દાખલા છે। કૂતરાને લઈ જાય છે પણ તોય એના બાને છોકરાને ઉપાડી જાવ તો અમારે પછી આના પછી કોને જાણ કરવી એમ। મારું નામ ગીજુભાઈ બલદાણિયા, સરપંચના પ્રતિનિધિ, બોરડી ગામ। અમારા ગામમાં અવારનવાર જંગલી જાનવરો જેવા કે દીપડા અને હાવજનો ખૂબ જ આંટાફેરા છે અને ગામ લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। થોડાક દિવસ પહેલા પણ હાવજે ગાય અને વાછરડીનું મારણ કર્યું હતું અને આજે અમારા ગામના જ વતની કે આ જે સંજયભાઈ છે એની ઘરેથી નાનો એવો પ્રસંગ હતો અને એ મહેમાનને મૂકવા રાજાવદર ચોકડીએ ગયા અને ત્યાંથી જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે દીપડીના બચ્ચા રસ્તામાંથી પાસ થયા એટલે ભાઈએ ગાડી ધીમી પાડી અને પાછળથી દીપડી આવી અને તેમના ઉપર હુમલો કર્યો। પણ ભગવાનની દયાથી અને ઈશ્વરની કૃપાથી કઈ જાનહાનિ થઈ નથી। ભાઈનું શર્ટ ફાટી ગયું છે પણ બચી ગયા સદનસીબે।